Okay, let us talk about the destructor. Destructor is functioning in the exact opposite manner of the constructor. Constructor memory assign કરવાનું કામ કરશે, object create કરવાનું કામ કરશે. Instead of that, destructor memory free કરવાનું object ને destroy કરવાનું કામ કરશે. જરૂરી એટલા માટે છે કે જે ઓબ્જેક્ટના રેફરન્સીસની જે ઓબ્જેક્ટના પર્પઝ ફૂલફિલ થઈ ગયા છે જેની આપણને કંઈ જરૂર નથી, ધોઝ ઓબ્જેક્ટ્સ મસ્ટ બી ડિસ્ટ્રોયડ ઇન ઓર્ડર ટુ ગેટ ધ મેમરીઝ બેક. ઓબ્જેક્ટ બની ગયો, એનું કામ પૂરું થઈ ગયું, હવે મેમરી આપણે રિક્લેમ કરીએ છીએ, એના માટે ડિસ્ટ્રક્ટરની જરૂર છે. ઓલ રાઇટ, once again just take a look at the definition and some description of the destructor. Later on we'll take a look at the rules for the destructor. Okay, સૌથી પહેલા another special member function. ઓલ રાઇટ, બિકોઝ શું કામ સ્પેશિયલ, શું કામ? કારણ કે ક્લાસનું નામ અને ડિસ્ટ્રક્ટરનું નામ બંને સેમ છે, કન્સ્ટ્રક્ટરની જેમ જ. કામ શું કરે છે? ક્લાસનો ઓબ્જેક્ટ એને ડિસ્ટ્રોય કરે છે. ફાઇન. કન્સ્ટ્રક્ટર ઓબ્જેક્ટ બનાવવા માટે યુઝ થાય છે, વેરેસ ડિસ્ટ્રક્ટર ઓબ્જેક્ટને ડિલીટ કરવા માટે યુઝ થાય છે. વન મોર ડિફરન્સ, હાઉ ડુ વી ડિફરન્શિએટ ધી ડિસ્ટ્રક્ટર ફ્રોમ ધી કન્સ્ટ્રક્ટર? જો ક્લાસનું નામ સેમ અને ફંક્શનનું નામ સેમ, બે સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે, તો ડિફરન્શિએટ કરવું કેવી રીતના? દેર ઇઝ વન પર્ટિક્યુલર ઓપરેટર યુઝિંગ દેટ વી કેન ડિફરન્શિએટ ધી ડિસ્ટ્રક્ટર. ડિસ્ટ્રક્ટરની આગળ આવો કંઈક સિમ્બોલ કરેલો હશે. દેટ ઇઝ હાઉ વી આર ગોઈંગ ટુ આઈડેન્ટિફાય દેટ ઇટ ઇઝ અ ડિસ્ટ્રક્ટર. પ્રોગ્રામમાં બ્રીફમાં આપણને ખબર પડશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ just take a look at the arguments, or you can say the rules for making use of a destructor. Rule number 1, constructors. See everyone, we had been to the constructors. Fine. Constructor માં આપણે ઘણી બધી ટાઈપ્સની વાત કરી, કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગની વાત કરી, પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટરની વાત કરી. ઇન શોર્ટ, કન્સ્ટ્રક્ટર્સ આર્ગ્યુમેન્ટ સાથે હોઈ શકે, બટ ઇન કેસ ઓફ ડિસ્ટ્રક્ટર વી આર નોટ અલાઉડ ટુ હેવ એની આર્ગ્યુમેન્ટ્સ એટ ઓલ. ડિસ્ટ્રક્ટરને એક પણ આર્ગ્યુમેન્ટ્સ નહીં હોય, બ્રેકેટ્સ હંમેશા બ્લેન્ક હશે. નંબર 2, નો રિટર્ન ટાઈપ, જસ્ટ લાઇક ધી કન્સ્ટ્રક્ટર. ત્યાંથી પાછું કંઈ આવવાનું નથી. દેટ મીન્સ વોઇડ, ઇન્ટીજર, કેરેક્ટર, કાંઈ પણ વસ્તુ રિટર્ન થતી નથી. થર્ડ વન, દેર ઇઝ અ મેજર ડિફરન્સ. પ્રોગ્રામમાં એક કરતાં વધારે કન્સ્ટ્રક્ટર્સ અવેલેબલ છે, પણ પ્રોગ્રામમાં ડિસ્ટ્રક્ટર ખાલી એક જ અવેલેબલ છે. ઓલ રાઇટ, હવે કોલ ક્યારે થાય છે? ફોર એક્ઝામ્પલ, કન્સ્ટ્રક્ટર ક્યારે કોલ થાય છે? જેવો ઓબ્જેક્ટ બને એટલે તરત જ કન્સ્ટ્રક્ટર કોલ થાય. વેરેઝ ડિસ્ટ્રક્ટર ક્યારે કોલ થાય? જ્યારે ઓબ્જેક્ટનો સ્કોપ પૂરો થાય ત્યારે. ટુ બી પ્રિસાઇઝ, સ્કોપ મીન્સ વી આર ટોકિંગ અબાઉટ ધીસ બ્રેકેટ્સ. ફાઇન. અને આને કહેવાય સ્કોપ. ઓલ રાઇટ, સો this is going to be the scope of a particular object. તો જ્યારે આવો સ્કોપ પૂરો થાય ત્યારે ડિસ્ટ્રક્ટર કોલ થશે. એ સ્કોપમાં ડિફાઇન કરેલા બધા જ ઓબ્જેક્ટ માટે અને રિવર્સ મેનરમાં. ઓલ રાઇટ, ઇન રિવર્સ મેનર. દેટ મીન્સ જે ઓબ્જેક્ટ છેલ્લા બન્યો છે પહેલાં ડિસ્ટ્રોય થશે, પછી સેકન્ડ લાસ્ટ, પછી થર્ડ લાસ્ટ, ઇન દેટ મેનર. હાલો છોકરાઓ, પ્રોગ્રામ જોઈ લઈએ. એવરીવન, બહુ સિમ્પલ પ્રોગ્રામ છે. ઇટ વિલ ડેફિનેટલી ક્લિયર આઉટ ઓલ ધી આઈડિયાઝ. પ્રોગ્રામમાં આપણે શું કામ કર્યું છે? એક કાઉન્ટ નામનો ગ્લોબલ વેરિયેબલ લઈ લીધો છે. કાઉન્ટ નામનો ગ્લોબલ વેરિયેબલ ઇનિશિયલાઇઝ કર્યો છે અને 0થી. પ્રોગ્રામમાં કામ શું થાય છે? જેટલી વાર પ્રોગ્રામમાં ઓબ્જેક્ટ બનશે એટલી વાર કન્સ્ટ્રક્ટર કોલ થશે. વન્સ અગેન, દેટ ઇઝ બાય ધ રૂલ. રૂલ્સ પ્રમાણે કન્સ્ટ્રક્ટર કોલ થશે, અને જેવો કન્સ્ટ્રક્ટર કોલ થાય એટલે કામ શું થશે? કાઉન્ટની વેલ્યુ પ્લસ થશે. ધ વેલ્યુ ઓફ ધ કાઉન્ટ વિલ બી ઇન્ક્રીમેન્ટેડ બાય 1. એટલે 0માંથી 1, 1માંથી 2, 2માંથી 3, પ્લસ 1થી ઇન્ક્રીમેન્ટ થશે. ઓકે, જેવો સ્કોપ પૂરો થાય એટલે તરત જ એના માટે એ ઓબ્જેક્ટ માટે ડિસ્ટ્રક્ટર કોલ થાય. અને ડિસ્ટ્રક્ટરમાં શું કામ થશે? કાઉન્ટની વેલ્યુ ડિક્રીમેન્ટ થશે. તો જેટલા ઓબ્જેક્ટ બન્યા એટલી વાર કન્સ્ટ્રક્ટર કોલ થયો, એટલી વાર વેલ્યુઝ પ્લસ થઈ. અને જે પણ સ્કોપ પૂરો થાય ત્યારે ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થાય છે ત્યારે ડિસ્ટ્રક્ટર કોલ થાય છે, અને દરેક વાર ડિસ્ટ્રક્ટર કોલ થાય એટલે વેલ્યુ એક વાર ડિક્રીમેન્ટ થાય. તો જેટલી વાર વેલ્યુ પ્લસ કરાવી છે સામે એટલી વાર વેલ્યુ માઇનસ થઈ છે. દેટ મીન્સ પ્રોગ્રામ પૂરો થશે ત્યારે વન્સ અગેન વી વિલ બી ગેટિંગ ધ વેલ્યુ 0. જોઈ લઈએ. ઓકે, સારું, ચાલો. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ પ્રોગ્રામ. મેઇન ફંક્શનમાં ઓબ્જેક્ટ બને છે. જો મેઇન ફંક્શનની અંદર નવો સ્કોપ આપણે ઓપન કર્યો, T1 ઓબ્જેક્ટ બન્યો. જેવો ઓબ્જેક્ટ બને એટલે તરત જ એ ઓબ્જેક્ટ માટે કન્સ્ટ્રક્ટર કોલ થાય. હાલો ભાઈ, T1 ઓબ્જેક્ટ માટે કન્સ્ટ્રક્ટર કોલ થયો એટલે કાઉન્ટની વેલ્યુ 0માંથી 1 અને મેસેજ પ્રિન્ટ થશે, કન્સ્ટ્રક્ટર ઇઝ એક્ઝિક્યુટેડ. ઇન્ફોર્મ કરવા માટે પાછો નવો સ્કોપ આપણે ઓપન કર્યો. પહેલા ઓબ્જેક્ટ બનાવ્યો T2, પાછું T2 માટે કાઉન્ટની વેલ્યુ +1 એટલે 1માંથી વેલ્યુ 2. T3 માટે once again the value will be incremented.
બરાબર છે. ઓકે, સિમ્પલી મેસેજ પ્રિન્ટ થશે ઇનર બ્લોક જસ્ટ ટુ નો દેટ આપણે અત્યારે મેઇન ફંક્શનના કયા પાર્ટમાં છીએ. એન્ડ નાઉ વી હેવ ધી ક્લોઝિંગ ઓફ ધ બ્રેકેટ. જો સ્કોપ પૂરો થાય છે, સ્કોપ પૂરો થશે એટલે ડિસ્ટ્રક્ટર્સ કોલ થશે અને ઓબ્જેક્ટ્સ રિવર્સ મેનરમાં ડિસ્ટ્રોય થવાના ચાલુ થશે. દેટ મીન્સ પહેલાં ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થશે T3, પછી ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થશે T2. ઓલરાઈટ, હાલો ભાઈ, તો T3 ઓબ્જેક્ટ જેવો ડિસ્ટ્રોય થશે એટલે કાઉન્ટની વેલ્યુ માઇનસ, એટલે જે વેલ્યુ છે 3 એમાંથી વેલ્યુ થઈ ગઈ 2. સિમ્પલી મેસેજ પ્રિન્ટ થશે ફોર ધ સેક ઓફ ઇન્ફોર્મેશન કે હાલો ભાઈ ડિસ્ટ્રક્ટર કોલ થયો છે. ઓકે, ડિસ્ટ્રક્ટર ઇઝ એક્ઝિક્યુટેડ. હવે કોનો વારો? T2 ઓબ્જેક્ટ માટે પાછો ડિસ્ટ્રક્ટર કોલ થયો, વેલ્યુ પાછી ડિક્રીમેન્ટ થઈ, 2માંથી 1 થઈ ગઈ. બરાબર છે. આ એક બ્લોક આપણે પૂરો કર્યો. નાઉ લેટ અસ ડુ ધ સેમ પ્રેક્ટિસ ફોર ઓબ્જેક્ટ T4 એન્ડ T5. તો T4 માટે પાછો કન્સ્ટ્રક્ટર કોલ થયો, T4 માટે પાછો કન્સ્ટ્રક્ટર કોલ થશે એટલે વેલ્યુ વિલ બી વન્સ અગેન ઇન્ક્રીમેન્ટેડ. T5 માટે પાછું ઇન્ક્રીમેન્ટ. બરાબર છે. જોતા જાઓ છોકરાઓ, પ્રોગ્રામ રેફર કરતા જાઓ. ઓકે, સિમ્પલી ઇનર બ્લોક એવો કંઈક મેસેજ યુઝરને ડિસ્પ્લે કરશું આપણે. દેટ મીન્સ પર્ટિક્યુલર કયા લોકેશનમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે, દેટ વિલ બી નોન. ક્લોઝિંગ ઓફ ધી સ્કોપ. પહેલાં T5 ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થશે, લેટર ઓન ફોલોડ બાય T4. T5 ઓબ્જેક્ટ પહેલાં ડિસ્ટ્રોય થશે ફોલોડ બાય T4. તો T5 માટે ડિસ્ટ્રક્ટર કોલ કરાવો, વેલ્યુ વન્સ અગેન માઇનસ કરો 2. હવે T4 માટે ડિસ્ટ્રક્ટર કોલ કરાવો, વેલ્યુ પાછી માઇનસ કરો. ઓકે, હવે આ પર્ટિક્યુલર સ્કોપનો વારો. દેટ મીન્સ આ બહારના જે સ્કોપમાં જે T1 નામનો ઓબ્જેક્ટ બન્યો છે, હવે એના માટે ડિસ્ટ્રક્ટર કોલ થશે અને જેવો ડિસ્ટ્રક્ટર કોલ થશે એટલે વેલ્યુ પાછી અસાઇન થઈ જશે 0. દેટ મીન્સ સ્ટાર્ટિંગ વેલ્યુ 0 અને ફાઇનલી we are getting the value, same value 0. So that is the implementation of destructor.